નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું દીક્ષિતા। આયુર્વેદ લગભગ 5000 વર્ષો પુરાણું ચિકિત્સા વિજ્ઞાન છે અને ભારત વર્ષના વિદ્વાનોએ ભારતનું જળવાયુ, ભૌગોલિક પરિસ્થિતિઓ, ભારતીય દર્શન, ભારતીય જ્ઞાન વિજ્ઞાનના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો। તો વર્તમાનમાં સ્વતંત્રતા મળ્યા પછી આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે। આયુર્વેદની એક વિશિષ્ટ પ્રકારની સારવાર પદ્ધતિ એટલે પંચકર્મ। સામાન્ય રીતે કોઈપણ રોગમાં આપણે દવાઓ વડે રોગના કચરાને ધીમે ધીમે બહાર કાઢીએ છીએ, પરંતુ પંચકર્મ સારવાર વડે એ કચરો એકી સાથે શરીરને બહાર કાઢી નાખવામાં આવે છે। તો કેવી રીતે થાય છે પંચકર્મ સારવાર અને કેવી રીતે કરે છે અક્ષીર ઉપાય, તે જાણવાની શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમ આયુર્વેદ એ જ ઉપચાર। તો પંચકર્મ વિશે વધુ જાણકારી આપવા આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જયશ્રીબેન વાડકર, જે આપણે આપશે માર્ગદર્શન અને આપની આરોગ્યને લગતી કોઈપણ સમસ્યાનું પંચકર્મ કે આયુર્વેદિક સમાધાન। તો જયશ્રીબેન, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત આયુર્વેદ એ જ ઉપચારમાં। ઓમ શાંતિ, નમસ્કાર। જી, તો દર્શક મિત્રો, આજને આપણે જોઈશું કે ચામડીને લગતા રોગો વિશે। તો જો આપ પણ કોઈ પણ રોગથી પીડાતા હોય અથવા મેળવવા માંગો છો આપની મુશ્કેલીનું સમાધાન, તો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલા નંબર પર ફોન કરી શકો છો। તો જયશ્રીબેન, હું આપને પૂછવા માંગીશ કે ચામડીને લગતા અનેક રોગો હોય છે, તેમાંથી જે લ્યુકોડર્મા એટલે શું તે અંગે માહિતી આપો। સૌપ્રથમ આપણે વાત કરીશું આયુર્વેદ વિશે। આયુર્વેદ એટલે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, એટલે કે આયુર્વેદનો મુખ્ય હેતુ છે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને કોઈ રોગી હોય તેના રોગને દૂર કરવો। આપનો એક પ્રશ્ન છે કે લ્યુકોડર્મા એટલે શું? લ્યુકોડર્મા એટલે કે સફેદ ડાઘ, જેને આપણે સામાન્ય ભાષામાં કોડ કહેતા હોઈએ છીએ કે તો વિટિલિગો કહેતા હોઈએ છીએ। એટલે વિટિલિગો, લ્યુકોડર્મા, સફેદ ડાઘ કે કોડ બધાનો મતલબ એક સરખો જ થતો હોય છે, મતલબ કે કોડ। જી, ચોક્કસથી। તો જે સફેદ ડાઘ હોય છે તેનાથી ઘણા લોકો પીડાતા હોય છે, તો આ જે સફેદ ડાઘ છે તે થવાનું કારણ શું હોઈ શકે? એકચ્યુઅલી સફેદ ડાઘ થવાના અનેક કારણો છે, જેમ કે વધુ પડતું જંક ફૂડ ખાવાના કારણે। પહેલાં આ રોગ હતો પરંતુ ખૂબ જ ઓછો હતો, અત્યારે ખૂબ જ વધી ગયો છે, કારણ કે લોકોને સારા ઘરના હોવા છતાં જોઈએ એવો ન્યુટ્રિશન ખોરાક નથી મળી શકતો, પોષણયુક્ત આહાર નથી મળતો। એનું કારણ છે જંક ફૂડ। આ ઉપરાંત ઘણી વખત પાચન શક્તિની કમી હોય, ક્યારેક કોઈને જૂની કબજિયાત રહેતી હોય, તો જે જોઈએ ખોરાકમાં પોષક તત્વો એ શોષાઈને શરીર સુધી પહોંચતા ના હોય, અંગો સુધી પહોંચી ના શકતા હોય તો પણ થતું હોય છે। આ ઉપરાંત ઘણી વખત કોઈને કઈ વસ્તુની એલર્જી હોય, ક્યારેક ખૂબ જ સ્ટ્રેસમાં વ્યક્તિ રહ્યા હોય તો ઇમ્યુન સિસ્ટમ ડાઉન થયું એના કારણે પણ થતું હોય છે। ક્યારેક કોઈને વાગ્યું હોય, કંઈ કપાઈ ગયું હોય કે છોલાયું હોય તો એ પછીની રૂજ આવવા પછી પણ વ્હાઇટ ડાઘ થતા હોય છે। એટલે ઘણા બધા પેશન્ટમાં ઘણા બધા કારણોસર સફેદ ડાઘ જોવા મળતા હોય છે। આ ઉપરાંત ક્યારેક કોઈને લાંબી બીમારી રહી હોય તો બહુ જ એન્ટીબાયોટિક્સ ગઈ હોય છે તો એના કારણે પણ થતું હોય છે। ક્યારેક કોઈ દવાની આડઅસરના કારણે પણ આ રોગ થતો જોવા મળતો હોય છે। એટલે દરેક પેશન્ટમાં અલગ અલગ કારણો સફેદ ડાઘ માટે જોવા મળતા હોય છે। જી, તો આપણે કીધું કે ખોરાકની પણ અસર થઈ શકે છે અને દવાની પણ આના પર અસર થઈ શકે, સફેદ જે ડાઘા છે એના માટે। તો શું આ રોગ 100% મટી શકે ખરો? જો એનું યોગ્ય નિદાન કરીને પ્રોપર ટ્રીટમેન્ટ સમયસર લેવામાં આવે અને પૂરેપૂરી જો ટ્રીટમેન્ટ લેવામાં આવે વિથ પરેજી, પૂરેપૂરી પરેજી સાથે લેવામાં આવે તો આ રોગ 100% જડમૂળથી મટી શકે છે। જી, તો આ સાથે એ પણ જણાવો કે આ જે રોગ થવાનું કારણ છે તેમાં કોઈ ઉંમરનો બાદ હોય છે, કઈ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે? એકચ્યુઅલી આ જન્મથી પણ થતું હોય છે ઘણા પેશન્ટને, ઘણાને જન્મ પછી પણ થતું હોય છે અને મૃત્યુ સુધી, મતલબ 100 વર્ષની ઉંમર સુધી ક્યારેય પણ આ રોગ થવાની શક્યતા હોય છે। એની માટે કોઈ ઉંમરનો બાદ નથી હોતો। જી, ચોક્કસ જયશ્રીબેન। તો આ જે આની જે અસર હોય છે તે શારીરિક અસર આપણી બોડી પર થાય છે આની? શારીરિક અસરમાં એવું કહી શકીએ આપણે કે પેશન્ટની બ્યુટી, જે લોકો બ્યુટી કોન્શિયસ હોય લોકોને ખાસ બ્યુટીનું કે કદરૂપા દેખાય, જ્યાં ત્યાં પેચ દેખાય એટલે એ લોકોની જે સુંદરતા હોય છે એ ઓછી થઈ જતી હોય છે। આ ઉપરાંત સનબર્ન થતું હોય છે આ પેશન્ટને, જ્યારે પણ તડકા નીકળે તો ખાસ ચામડી એમની લાલ થઈ જાય તો ચામડી બળતી હોય છે, એટલે સેન્સિટિવ સ્કિન પણ થતી હોય છે। અને ખાસ લગ્ન સમયે નાની ઉંમરમાં હોય
યંગ એજમાં તો લગ્ન વખતે પેશન્ટોને મતલબ વ્યક્તિઓને ખાસ તકલીફ પડતી જોવા મળતી હોય છે કે ઘણા લોકો એના કારણે પસંદ નથી કરતા હોતા. એકચ્યુઅલી આ રોગથી સામાન્ય જીવનમાં કોઈ તકલીફ પડતી નથી હોતી. માનો મેરેજ લાઈફ પણ હોય તો પણ કોઈ તકલીફ આગળ જતાં પડતી નથી હોતી, એટલે એની કોઈ આડઅસર થતી નથી લગ્ન જીવન પર. છતાં પણ લોકોને એક બ્યુટી કોન્શિયસની રીતે જોવા જઈએ તો એ લોકોને તકલીફ દેખાતી હોય છે. જે ચોક્કસથી જો તેની શારીરિક અસર તો આપણને દેખાઈ આવે છે, પરંતુ જો આ જે રોગ થાય છે, જે ડાઘા પડે છે, તેની જે મેન્ટલ એટલે કે માનસિક અસર શું પડે છે બોડી પર? અમે લોકોએ જોયું છે આટલા વર્ષના અનુભવમાં કે જે પેશન્ટને સફેદ ડાઘ થયો એ લોકો ખાસ બેઠા હોય મોટા ગ્રુપમાં, પરંતુ એ પોતાની જાતને એકલા સમજતા હોય છે. એકલા જ મતલબ એકલતા ફીલ કરતા હોય છે, શરમ અનુભવતા હોય છે. ક્યાંય પણ જાય તો વિચારે છે કે લોકો મને શું કહેશે. બસ એમાં લોકો ડિપ્રેશનમાં આવતા હોય છે, ક્યારેક ટેન્શનમાં રહેતા હોય છે. એટલે એ લોકો ખૂબ જ ડિપ્રેશન અને ટેન્શન ફીલ કરતા હોય છે અને લોકો કરતાં પોતાની જાતને અલગ ફીલ કરતા હોય છે. જી, તો મેન્ટલી ઇફેક્ટ તો થાય જ છે, પણ સાથે સાથે તે લોકો જ્યારે સમાજમાં બધાની વચ્ચે બેસે છે તો એ લોકોને એક એકલાપણું લાગે છે. તો તેની સોશિયલ ઇફેક્ટ બોડી પર શું બની શકે છે આની? એકચ્યુઅલી મેં પહેલાં પણ કહ્યું કે આ રોગને કારણે બીજી કોઈ તકલીફ શરીરમાં થતી નથી હોતી, સિવાય કે સેન્સિટિવ સ્કિન થતી હોય અને જો દેખાવમાં કોઈ તકલીફ ના હોય તો. પરંતુ છતાં પણ આજકાલ અમે લોકો જોયું છે દુનિયામાં કે માનો કે યંગ એજમાં માતા પિતાને હોય તો એમના બાળકોને લગ્ન થવામાં તકલીફ પડતી હોય છે ડાઘાના કારણે, અને જો બાળકોને હોય તો એમના લગ્નમાં તકલીફ પડતી હોય છે. આ ઉપરાંત ઘણી વખત લગ્ન પછી પણ જો કોઈ પતિ પત્ની કોઈમાંથી કોઈ એક પાર્ટનરને વ્હાઇટ ડાઘ ક્યાંય પણ નીકળતો હોય છે તો એના સંબંધો પણ તૂટતા અમે લોકોએ જોયા છે. એટલે આ એક બિલીફ દુનિયામાં છે અને એના કારણે લોકોને તકલીફ પડતી હોય છે. એટલે જ સફેદ ડાઘની ટ્રીટમેન્ટ અત્યંત આવશ્યક છે. જે સાથે એ પણ જણાવો કે આનું જે ટ્રીટમેન્ટ ચાલતી હોય છે તેનું રિઝલ્ટ કેટલા સમયમાં જોવા મળે છે? એકચ્યુઅલી રિઝલ્ટમાં એવું છે કે દરેક પેશન્ટમાં સરખું રિઝલ્ટ ના હોય. જો શરૂઆતમાં જ તમે ટ્રીટમેન્ટ શરૂ કરી દો છો યોગ્ય રીતે તો ફટાફટ રિઝલ્ટ મળતું હોય છે. આ ઉપરાંત ડાઘ નાનકડો હોય તો ફટાફટ જલ્દી મટી શકતો હોય છે 3 થી 4 મહિનામાં કે 6 મહિનામાં. જો ડાઘ વધુ પડતો જૂનો હોય, વધુ પડતો ફેલાયેલો હોય કે આખા બોડીમાં હોય તો પછી મટતા સમય લાગતો હોય છે. જેમ કે કોઈને 6 મહિના પણ થાય તો કોઈને 2 થી 2.5 વર્ષ પણ થતા હોય છે. ડિપેન્ડ્સ કેટલી તકલીફ છે, કેટલા પ્રમાણમાં છે અને કેટલા વર્ષ જૂની છે, કેટલા સમય જૂની છે. જી, તો આ જે ડાઘ પડ્યા હોય છે તેની કયા પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે? એલોપેથીમાં તો ઘણી બધી ટ્રીટમેન્ટ છે. અમારા આયુર્વેદની વાત કરવા જઈએ તો અમે લોકોએ એક સ્પેશિયલ કીટ બનાવી છે, સનરેઝ કીટ કરીને, જેમાં કેપ્સ્યુલ હોય છે, સિરપ હોય છે અને પાવડર હોય છે. અને આ ટ્રીટમેન્ટથી 100% પેશન્ટને 15 દિવસથી લઈને મહિના સુધીમાં રિઝલ્ટ દેખાવાનું શરૂ થઈ જતું હોય છે. અને એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ક્યારેક રેર કેસમાં કોઈ સેન્સિટિવ પેશન્ટની સ્કિન હોય તો એને ક્યારેક ફોડલો પડતો જ, બાકી કોઈ તકલીફ પડતી હોતી નથી. પરંતુ આ દવામાં એક વસ્તુ છે કે એને પરેજી પાડવાની હોય છે. જેમ કે ખટાશ કોઈ પણ પ્રકારની, ટામેટાં, આંબલી, લીંબુ, કોકમ, દહીં, છાશ, અથાણા, આથાવાળી વસ્તુઓ, નોનવેજ કે કોઈ ડ્રિંક લેતા હોય તો એ લોકોને એટલી વસ્તુ બંધ કરવાની રહેતી હોય છે. બાકી તમે સામાન્ય ખોરાક લઈ શકો છો અને દવા પણ લઈ શકો છો. રૂટીન તમારું કામ પણ કરી શકો છો અને દવા લઈ શકો છો. જો સાથે એ પણ જણાવો કે જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય એટલે શરૂઆતના સમયમાં અને એના પછી પણ શું પરેજી પાડવી જરૂરી જ છે? એકચ્યુઅલી એમાં એવું છે કે પરેજી પાડવાથી રિઝલ્ટ બહુ જ ફાસ્ટ મળતું હોય છે. પછી પેશન્ટની કમ્પ્લેન પણ જલ્દી મટી પણ જાય અને પરેજી પાડવી પણ નથી, તો એ શક્ય નથી હોતું. જો ફાસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો પછી પરેજી પાડવી જરૂરી હોય છે. આ સાથે એ પણ જણાવો કે શું આ રોગ છે જે વારસાગત છે કે વારસામાં કોઈને થયો હોય તો એના પછી જે વારસાગત ચાલતો આવે એ પ્રમાણેનો રોગ છે? એકચ્યુઅલી સાયન્સ એવું કહે છે, એલોપેથી સાયન્સ અને બીજા લોકો પણ કહેતા હોય છે કે આ વારસાગત રોગ છે, પરંતુ મારું અનુભવના આધારે એવું માનવું છે કે આ રોગ વારસાગત નથી. કારણ કે પહેલાં આ રોગ આટલો બધો જોવા નહોતો મળતો. અત્યારે ઠેર ઠેર અનેક પેશન્ટને આ જોવા મળતો હોય છે, નાના છોકરાઓથી લઈને મોટી ઉંમરના વ્યક્તિને. એમના વડવાઓને ભૂતકાળમાં મતલબ એમના પિયર પક્ષમાં, સાસરી પક્ષમાં, મામા પક્ષમાં ક્યાંય એમને કોઈને પણ કોડ નથી, એમને છે તો મતલબ એ વારસાગત નથી જ. એટલે વારસાગત 100% નથી. આ કોઈને કોઈ શારીરિક કે માનસિક પ્રોબ્લેમના કારણે, ઇમ્યુન સિસ્ટમ ડાઉન થવાના કારણે જે રોગ થતો જોવા મળતો હોય છે ને 100% મટાડી શકાય છે દવાઓથી. જી જયશ્રીબેન, આપે કીધું કે આ વારસાગત નથી અને અત્યારના સમયમાં એક ઘણો રોગ જોવા મળ્યો છે લોકોમાં, તો એના શું કારણ હોઈ શકે કે અત્યારના સમયમાં એ રોગ જોવા મળ્યો છે? અત્યારની લાઈફસ્ટાઈલ, આજકાલનો ખોરાક, આજકાલની રહેણી કરણી અને લોકોની માનસિક સ્થિતિ એ માટે ખૂબ જવાબદાર છે.
પહેલાં લોકોને થોડુંક હતું પણ સંતોષ હતો અને શાંતિ ને ખુશી હતી. અત્યારે લોકો પાસે ટેકનોલોજી છે, ખૂબ જ સુખ સુવિધાઓ છે, પરંતુ સંતોષ કે શાંતિ ક્યાંય નથી, શારીરિક કે માનસિક ક્યાંય પણ. એ જ રીતે હવા પાણી ને ખોરાક જેટલા શુદ્ધ હતા પહેલાં એટલા શુદ્ધતા અત્યારે કોઈ પણ વસ્તુમાં નથી. એટલે બધી રીતે જોવા જઈએ તો સ્વાસ્થ્ય પહેલાં કરતાં બગડ્યું છે, તો એ પ્રમાણે રોગો પણ વધવાની શક્યતાઓ હોય જ છે અને રોગો વધ્યા પણ છે. એટલે એ કોઈ સ્પેશિયલ એક કારણ કહીએ તો શક્ય નથી, પરંતુ ઘણા બધા કારણો કારણભૂત છે આ રોગ માટે થઈને. જી જી, તો આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, વૈશાલીબેન. વૈશાલીબેન, આપનો પ્રશ્ન શું છે? હેલો જી વૈશાલીબેન, આપનો પ્રશ્ન શું છે? અરે મારા મમ્મી છે ને સવારે ઉઠે છે ને તો પગ છે ને જકડાઈ ગયેલા હોય છે, અંગૂઠા અને પગના પાવલા. તો એના માટે શું તકલીફ છે અને શું ઈલાજ કરવાનો? જ્યારે કોઈ પેશન્ટને હાથ કે પગના પંજાઓ જકડાઈ જાય, દુખાવો થાય, સાંધામાં સોજો આવે અને ખાસ સવારમાં જો તકલીફ થતી હોય તો એ પેશન્ટને મોટાભાગે ફરતોવા હોવાની શક્યતા જોવા મળતી હોય છે. અને જો પેશન્ટને કબજિયાત રહેતી હોય થોડા લાંબા સમયથી તો પણ તકલીફ હોય છે. એટલે પહેલાં પેશન્ટે હરડે ચૂર્ણ અને 2 ચમચી દિવેલ રાત્રે ચા કે દૂધ સાથે લેવું જોઈએ. સળંગ 3-4 દિવસ લે. જો એમને કબજિયાતની તકલીફ હશે તો 100% તકલીફ મટી જશે અને તકલીફમાં પણ જે જોઈન્ટ્સ પેઇન છે એમાં પણ આરામ પડશે. પણ જો 5-7 દિવસ હરડે અને દિવેલ લીધા પછી પણ જો તકલીફ પેશન્ટને મટી શકે એમ ના હોય તો એમને તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. તમારા ક્લિનિક પર પણ આવી શકે છે અને ફરતો હવા હોવાની શક્યતા છે. અને એકચ્યુઅલી લોકો એવું કહે છે કે ફરતો હવા જલ્દી મટી શકતો નથી, કાયમ માટે રહેતો હોય છે, પરંતુ આ રોગ 100% જડમૂળથી મટી શકે છે માત્ર ને માત્ર આયુર્વેદિક ચિકિત્સાથી. એટલે પહેલાં તમે ટ્રીટમેન્ટ કરી જુઓ, પછી જે પણ હોય આપ ક્લિનિક પર આવીને સલાહ લઈ શકો છો કે દવા લઈ શકો છો. જી ચોક્કસથી જયશ્રીબેન. તો આપણે વાત કરતા હતા લ્યુકોડર્મા વિશેની, સફેદ ડાઘ વિશેની. તો તેના લક્ષણો શું હોઈ શકે? કઈ રીતે ખબર પડે કે આપણને કે લ્યુકોડર્મા એટલે કે જે કોડ છે તેની બીમારી નીકળી છે? એકચ્યુઅલી ક્યારેક પેશન્ટ સફેદ ડાઘ લઈને અમારી પાસે આવતા હોય છે. રિસેન્ટલી મહિનામાં જ થયો હોય છે કે 15 દિવસ કે 2 મહિના થયા હોય, પરંતુ ક્યારેક એવા પેશન્ટોમાં કોઈ ઇન્ફેક્શન હોય ફૂગનું તો પણ થઈ શકતું હોય છે. માનો કે બગલમાં કે કોઈ પરસેવો વળતો હોય જગ્યા ઉપર સફેદ ડાઘ થાય તો શરૂઆતમાં ક્યારેક ફંગલ ઇન્ફેક્શનનું અનુમાન કરી શકાય. છતાં પણ ડૉક્ટરની સલાહ લેવી અત્યંત આવશ્યક હોય છે. અને જો એમને એન્ટીફંગલ ટ્રીટમેન્ટ આપવાથી કે ત્યાં પરસેવોનાવાળી દવા કરવાથી જો તકલીફ મટી જતી હોય તો મતલબ ઇન્ફેક્શન હોય તો એ મતલબ સફેદ ડાઘ નથી. અને જો ટ્રીટમેન્ટ કર્યા પછી પણ ક્યારેક શરૂઆતનો નાનકડો વ્હાઇટ પેચ હોય અને ન મટતો હોય તો એનું સફેદ ડાઘ તરીકે અનુમાન કરવું જરૂરી હોય છે. અને ક્યારેક એવું હોય કે પેશન્ટને એમ થાય કે ખરેખર સફેદ ડાઘ મતલબ સામાન્ય છે અને ક્યારેક સફેદ ડાઘ હોય છે પણ ખરું. એટલે એકચ્યુઅલી તમને ટેલિફોનિક ટોક અથવા તો ટીવી પર કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે એ અનુભવનો વિષય છે. એટલે જ્યારે પેશન્ટને જોઈએ તો જ ખ્યાલ આવતો હોય છે. એટલે આવી તકલીફ હોય તો ખાસ એકવાર ડૉક્ટરને મળીને સલાહ લેવી જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે સફેદ ડાઘ છે કે કોઈ ઇન્ફેક્શન છે, જેથી આપ મિસગાઈડ ના થાવ ને તકલીફ ખોટી વધે નહીં. જી, તો આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, વિકાસભાઈ. વિકાસભાઈ, આપનો પ્રશ્ન શું છે? મેડમ નમસ્કાર. નમસ્કાર. જી મેડમ, મારે છે માથાની ઉપરના વાળ ખરે છે અને ખંજવાળ આવે છે એકદમ. આપની કેટલી ઉંમર છે? મારી 19 વર્ષ. એટલે હવે આટલી નાની ઉંમરે વાળ ખરતા હોય અને ખંજવાળ આવતી તો ક્યારેક કોઈ પેશન્ટને ડેન્ડ્રફ પણ હોય, ક્યાં તો કોઈ ઇન્ફેક્શન પણ થયું હોય, અથવા તો કોઈ ઓઇલ કે શેમ્પૂની એલર્જી પણ હોઈ શકે. એટલે ખરેખર એ પેશન્ટમાં કઈ તકલીફ છે એમને જોયા પછી જ નક્કી કરી શકાય. એટલે જો ડેન્ડ્રફ હોય તો એની ટ્રીટમેન્ટ જાતે ઘરે કરી શકે, ડૉક્ટર પાસે જઈને કરાવી શકે, અથવા તો બીજી કોઈ તકલીફ હોય તો પછી ક્લિનિક પર આવીને કન્સલ્ટ કરી શકે. આ તકલીફને 100% મટી શકે એમ છે. જો નાની ઉંમરે વધારે પડતા વાળ ખરશે તો પછી વહેલી ઉંમરે ટાલ પડવાની શક્યતા હોય છે. એટલે વહેલાસર દવા કરી લેશો. તો દર્શક મિત્રો, આપ પણ આયુર્વેદ વિશે માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ટીવી સ્ક્રીન પર અમારો નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તે નંબર પર કોલ કરી શકો છો. તમારા તમામ સવાલોના જવાબ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આયુર્વેદને લગતી ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં. તો આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે ઉનાથી, સામતભાઈ. સામતભાઈ, આપનો પ્રશ્ન શું છે? જી, સંપર્ક કપાઈ ગયો લાગે છે. તો જયશ્રીબેન, હું આપને પૂછવા માંગીશ કે શું આયુર્વેદિક દવાઓ ખૂબ જ ઝડપથી રોગ મટાડી શકે ખરી? જો સમયસર કોઈ પણ રોગનું નિદાન કરવામાં આવે અને યોગ્ય રીતે સારવાર આપવામાં આવે તો 100% રોગ ઝડપથી મટી શકે છે.
આ ઉપરાંત આ સમયમાં અત્યારે રસ ઔષધિઓ અને કાષ્ઠ ઔષધિઓ 2 પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ જોવા મળતી હોય છે. જો કાષ્ઠ ઔષધિઓ હોય તો રિઝલ્ટ થોડું સ્લો મળતું હોય છે કમ્પેર ટુ રસ ઔષધિ. બાકી રસ ઔષધિઓનું જો રિઝલ્ટ આપવામાં આવે પેશન્ટને આપવામાં આવે સારવાર તરીકે તો રિઝલ્ટ બહુ જ ફાસ્ટ મળતું હોય છે. જી, આ સાથે હું તમને પૂછવા માંગીશ કે ચામડીના વિવિધ રોગ હોય છે, એમાં સોરાયસિસ એટલે શું? એ રોગ કયા પ્રકારનો છે? સોરાયસિસ પણ એક પ્રકારનો ચામડીનો રોગ જ છે, જેમાં પેશન્ટને શરીરના કોઈ એક અથવા વધારે પડતા પૂરા અંગમાં ખંજવાળ આવી, ફોડલા પડવા અથવા તો રેશિસ થઈ જવા, લાલ થઈ જવું એવા લક્ષણો જોવા મળતા હોય છે. જો આ રોગ વધુ સમય સુધી શરીરમાં રહે તો તકલીફ ખૂબ જ વધતી હોય છે પેશન્ટને. ક્યારેક કોઈ પેશન્ટને લોહી પરવું કે પાણી પણ પડતું હોય છે. ક્યારેક આને લીલું ખરજવું કહી શકાય. અને જે પેશન્ટને ખૂબ જ ચામડી ખરતી હોય, જ્યાં બેઠા હોય ત્યાં ઢગલો થઈ જાય ચામડીનો, એ પેશન્ટને સૂકું ખરજવું કહી શકાય. એમ 2 પ્રકારના ખરજા જોવા મળતા હોય છે, જેને ખરજવું કહી સાદી ભાષામાં અને આમ કહેતા હોય છે સોરાયસિસ કહેતા હોઈએ છીએ. જી, તો જયશ્રીબેન એક કોલર જોડાઈ ગયા છે આપણી પાસે, ગોપીબેન. ગોપીબેન, આપનો પ્રશ્ન શું છે? મને વ્હાઇટ સ્પોટ છે 2 વર્ષથી, તો એટલે શું છે, દવા છે એમાં? હા, વ્હાઇટ સ્પોટમાં એટલે કે લ્યુકોડર્મા હોય કે કોડ હોય તેમાં દવાઓ આપવામાં આવે છે, જેમાં કેપ્સ્યુલ હોય છે, સિરપ હોય છે અને પાવડર હોય છે. પાવડર હોય છે લગાવવાનો હોય છે અને કેપ્સ્યુલને સિરપ ગળવાના હોય છે. આ ટ્રીટમેન્ટથી પેશન્ટને 100% તકલીફ મટી શકે છે. જી, તો બીજા અન્ય એક કોલર જોડાઈ ગયા છે આપણી પાસે. આપનો પ્રશ્ન શું છે? હેલો જી, આપનો પ્રશ્ન શું છે વિરલભાઈ? મારા પગના તળિયા છે ને જે છેલ્લા 2-4 મહિનાથી સખત ચમચમે છે. હું ઊભો પણ નથી રહી શકતો. ચાલુ તો મને બહુ જ દુખે છે, એડી બહુ જ દુખે છે અને આખા પગના તળિયા 24 કલાક દુખે છે. આપની શું ઉંમર છે ભાઈ? 54 વર્ષ. અને આપ શું કામ કરો છો? હું ટેક્સટાઇલમાં છું. એટલે આપનું ખાસ ઉભા રહેવાનું કામ હોય છે, વધારે પડતું ફરવાનું કામ હોય છે, શું હોય છે? ચાલવાનું એવું ખરું વધારે. અચ્છા, આપની તકલીફમાં મોટાભાગે કમરમાં નસ દબાય છે કારણ કે આપ ઊભા રહી શકતા નથી વધારે સમય સુધી. પગમાં બળતરા બળે છે, ચમચમ થાય છે. એટલે ક્યારેક ડાયાબિટીસ હોય પેશન્ટને તો પણ પગમાં બળતરા બળે, પરંતુ એને ઊભા રહેવામાં તકલીફ પડે છે, લાંબો સમય ઊભા રહી શકતા નથી. મતલબ એમને કમરમાં નસ દબાતી હોવી જોઈએ. એટલે જો એ પેશન્ટનો MRI કરવામાં આવે કમરનો તો 100% ખ્યાલ આવશે કે એમને કમરમાં નસ દબાય છે કે નહીં. અને જો કમરમાં નસ દબાતી હોય તો એમાં કોઈ પણ પ્રકારની આયુર્વેદિક ટ્રીટમેન્ટ કે કોઈ પણ પ્રકારની એલોપેથી ટ્રીટમેન્ટ અસર કરશે, પરંતુ ટેમ્પરરી અસર કરશે. અને એની માટે એક સચોટ ઇલાજ છે આયુર્વેદિક પંચકર્મ સારવાર પદ્ધતિ, જેમાં બસ્તી ટ્રીટમેન્ટ હોય છે અને એનાથી આ તકલીફ જડમૂળથી મટાડી શકાય છે. જી, તો જયશ્રીજી, આપણે વાત કરતા હતા સોરાયસિસની, એટલે કે ખરજવું એક એવો રોગ છે કે જે જલ્દીથી મટી નથી શકતો. તો એવા કેવા ઉપાય છે કે જેનાથી ખરજવું મટી શકે છે? એકચ્યુઅલી ખરજવું થવાનું મુખ્ય કારણ છે પેશન્ટ થોડી માનસિક કન્ડિશન. કારણ કે જો વ્યક્તિ બહુ સ્ટ્રેસમાં રહેતું હોય, ઓવર થિંકિંગ કે ઓવર ટેન્શનમાં રહેતું હોય, એ પેશન્ટને મોટાભાગે આ થતું તકલીફ થતી જોવા મળતી હોય છે. એટલે આ તકલીફ મટવામાં ખૂબ વાર લાગતી હોય છે. જો પેશન્ટ થોડું મન શાંત રાખીને આ ટ્રીટમેન્ટ કરે, આયુર્વેદિક ટ્રીટમેન્ટ, તો 100% તકલીફ મટી શકતી હોય છે. જી, તો આ સાથે આયુર્વેદમાં બહુ બધી ટ્રીટમેન્ટ હોય છે, તેમાંથી કઈ ટ્રીટમેન્ટ શેના માટે હોય છે તે વિશે અમને જણાવો. ખરજવાના પેશન્ટને ખાસ કબજિયાતનું તકલીફ પણ રહેતી હોય છે. કબજિયાત મતલબ પેટ સાફ ના આવવું એટલું જ નહીં, પરંતુ પાચન શક્તિની કમી. જે વ્યક્તિને પ્રોપર ટાઈમે ભૂખ લાગે, ખોરાક પચે અને પેટ સાફ, આખી પાચન સિસ્ટમ છે પાચન તંત્રની, જો એ આખી રેગ્યુલર હોય તો લગભગ રોગ થતો જોવા મળતો નથી હોતો. એમાં ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ હોય તો જ આ રોગ જોવા મળતો હોય છે. એમની માટે કાષ્ઠ ઔષધિઓ અને રસ ઔષધિઓનું મિશ્રણ એટલે કે પીસફુલ કીટ અમે લોકો બનાવી છે, જેમાં કેપ્સ્યુલ, સિરપ અને ઓઇન્ટમેન્ટ અથવા તો ઓઇલ હોય છે, જે પેશન્ટને આપવાથી આ તકલીફ 100% મટતી હોય છે. બીજી વસ્તુ કે જ્યારે પણ પેશન્ટ સોરાયસિસની ટ્રીટમેન્ટ શરૂ કરે છે ત્યારે ક્યારેક 80% પેશન્ટોમાં પહેલાં તકલીફ વધતી હોય છે, 2 મહિના સુધી વધવાની શક્યતા હોય છે. દરેકને વધતું નથી હોતું, શક્યતા હોય છે. અને પછી આ તકલીફ 100% જડમૂળથી મટતી હોય છે. જી, એક કોલર જોડાઈ ગયા છે આપણી પાસે, પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન ચામડી જે કોડ પહેલા હતો અને પછી મટી ગયો હતો, પછી ફરતી થયો છે, એની માટે ખાસ નહીં ફરતી એનો જડમૂળથી મટે એવો કોઈ ઇલાજ? જી, કોડની તકલીફ 100% જડમૂળથી મટી શકે છે જો પેશન્ટ પરેજી સાથે પૂરેપૂરો કોર્સ કરે અને કોર્સ પતી ગયા પછી પણ 3 મહિના સુધી જો પરેજી પાળવામાં આવે
અને પ્રોપર કોર્સ પૂરો કરવામાં આવે તો 100% મટી શકે છે. અમારે ત્યાં વર્ષો જૂના કોડ અનેક પેશન્ટોને અમારી ટ્રીટમેન્ટથી 100% મટ્યા છે અને કાયમ માટે મટ્યા છે. વર્ષો પછી પેશન્ટની કમ્પ્લેન ફરી વખત નથી આવી કે તકલીફ ફરી વખત થઈ છે એમને. એટલે આ રોગ 100% જડમૂળથી મટી શકે છે. જી, તો જયશ્રીજી, આપણે વાત કરતા હતા સોરાયસિસની ટ્રીટમેન્ટ વિશેની. એવી કઈ ટ્રીટમેન્ટ છે આયુર્વેદિકમાં કે જેનાથી સોરાયસિસ જલ્દી મટી શકે છે? મેં આપને વાત કરી કે રસ ઔષધિઓ અને જો કાષ્ઠ ઔષધિઓનું મિશ્રણ આપવામાં આવે પેશન્ટને અને પ્રોપર નિદાન કરવામાં આવે કે પેશન્ટને કયા કારણથી સોરાયસિસ થયો છે તો ખૂબ ઝડપથી મટી શકાતો હોય છે. એક કોલર જોડાઈ ગયા છે, રમેશભાઈ. રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન છે પગની અંદર કજ્જા ગરમી બહુ નીકળે છે. જી, દવા ઘણી ગયા તો મળતું નથી. હા જી, પગની અંદર હાથમાં પગમાં ગરમી બહુ નીકળે છે. ગરમી જી વાઢ્યા. જી, આયુર્વેદમાં 18 પ્રકારના કુષ્ઠનું વર્ણન કરવામાં આવેલું છે, જેમાંનો એક કહીએ તજા ગરમી અને એક કહી શકાય ખરજવું. એટલે અલગ અલગ પ્રકારના કુષ્ઠને આપણે અલગ અલગ રીતે અત્યારે સંબોધતા હોઈએ છીએ. તજા ગરમી પ્રકારનો કુષ્ઠ જ છે અને એ પેશન્ટને ખાસ કબજિયાત રહેતી હોવી જોઈએ અથવા તો વધારે પડતું પિત્ત રહેતું હોય, એસિડિટી રહેતી હોય તો પણ તકલીફ થઈ શકે છે. અને એ મારી પીસફુલ કિટથી આ તકલીફ કાયમ માટે 100% મટી શકે છે. પરંતુ થોડી ઘણી લાઇફસ્ટાઈલ પેશન્ટને ચેન્જ કરવી જરૂરી હોય છે, કારણ કે આ પેશન્ટને ખૂબ જ પિત્ત રહેતું હોય છે અને કબજિયાત રહેતી હોય છે. એનું નિરાકરણ માટે અમુક એનો ખોરાક ચેન્જ કરવાની જરૂર હોય છે. જો પેશન્ટ એ ચેન્જ પણ કરે ને પ્લસ દવા પણ કરે તો આ તકલીફ કાયમ માટે મટી શકે છે. જી, જો જયશ્રીજી, આપને આયુર્વેદિક વિશે ખૂબ જ જાણકારી છે, તો આપ જણાવો કે આયુર્વેદ પ્રમાણે વ્યક્તિએ કેવા ખોરાકથી દૂર રહેવું જોઈએ અને કયા પ્રકારનો ખોરાક આરોગવો જોઈએ? એકચ્યુઅલી આની માટે ઘણા બધા મંતવ્યો છે. અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ મંતવ્ય હોય છે આયુર્વેદ પ્રમાણે કે, પરંતુ એટલું કહીશ કે હું એવું નથી કહેતી કે તમારે આટલો ખોરાક લેવો જોઈએ, કારણ કે અત્યારે સમયની મર્યાદા છે એટલા માટે. પરંતુ જે શરીરને સદે છે, જે શરીરને ફાવે છે એ પ્રકારનો ખોરાક દરેક વ્યક્તિએ લેવો જોઈએ. જેમ કે મને તીખું ને તેલવાળું ખૂબ જ ભાવતું હોય છે પરંતુ મારા પેટમાં બળે છે તીખું તેલવાળું ખાવાથી, તો પછી મારે એ ખોરાક ના લેવો જોઈએ. મતલબ કે મને શરીરને પચે છે અને સૂટ થાય છે એટલા પ્રમાણમાં જ કોઈ પણ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. તેલ, મરચું, અથાણા જે પણ. બાકી આ ઉપરાંત જોવા જઈએ તો સાદો દાળ ભાત, રોટલી, શાક, દૂધ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ જે હેલ્ધી ફૂડ છે એ તાજો અને ગરમ લેવો જોઈએ. જો આ સાથે જયશ્રીબેન એ પણ જણાવો કે આપની દવાઓમાં એવી શું વિશેષતાઓ રહેલી છે કે જેથી ખૂબ જ જલ્દી આ રોગમાંથી મુક્તિ મળી શકે છે? એકચ્યુઅલી અમારો 17 વર્ષના અનુભવના આધારે અમે લોકોએ આ દવા બનાવી છે. સફેદ ડાઘમાં સનરાઈઝ કિટ અને સોરાયસિસમાં પીસફુલ કિટ. અને એમાં અમારી દવાઓમાં 2 પ્રકારનું છે કે રસ ઔષધિઓ અને કાષ્ઠ ઔષધિઓનું મિશ્રણ છે. આ ઉપરાંત પેશન્ટની ઇમ્યુન સિસ્ટમ ડાઉન ના થાય તો કોઈ પણ પ્રકારનો રોગ શરીરમાં થઈ શકતો નથી હોતો, એટલે ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટઅપ થાય એવા ઔષધો. આ ઉપરાંત જે તે કારણોથી જે થતા હોય છે રોગ એના માટેની ઔષધો પણ અંદર મિક્સ કરેલી છે અને દરેક પેશન્ટને સૂટ થાય એ રીતની દવા બનાવી છે, જેથી કરીને અમે લોકો કહી શકીએ છીએ જાહેરમાં કે આ પેશન્ટ, કોઈ પણ પેશન્ટને સફેદ ડાઘ કે સોરાયસિસના પેશન્ટને જો આ દવા અમે આપીએ છીએ તો 100% મટવાની અમે ગેરંટી આપી શકીએ છીએ. જી, આ સાથે જયશ્રીબેન એ પણ જણાવો કે જ્યારે પેશન્ટ તમારી પાસે આવે છે દવા લેવા માટે તો કેટલા સ્ટેપમાં તેની દવાઓ પૂરી થાય છે, એટલે કયા સ્ટેપ્સ હોય છે તેમાં? જો સફેદ ડાઘ અને સોરાયસિસની વાત કરી રહ્યા હોય તો એમાં કોઈ સ્ટેપ્સ નથી હોતા. પેશન્ટ ફર્સ્ટ ટાઈમ અત્યારે અમને ખબર પડે કે એને કયા કારણ, મુખ્ય કારણ કયું છે રોગ થવા માટેનું, એ અમે ખાસ ધ્યાન આપતા હોઈએ છીએ. અને પછી પેશન્ટને એ જ દવા રેગ્યુલર રોગ માટેની ત્યાં સુધી લેવાની હોય છે. એમાં કોઈ બીજું કોઈ ફેરફાર કરતા નથી હોતા. હા, ક્યારેક કોઈ પેશન્ટને કોઈ તકલીફ થઈ હોય તો થોડી દવામાં વધઘટ કરતા હોઈએ છીએ કે તો એડ કરતા હોઈએ છીએ, બાકી એ જ દવા લેવાની હોય છે. હા, ક્યારેક કોઈ પેશન્ટને સોરાયસિસ છે ને બહુ વર્ષો જૂનું છે અને જો દવાથી રિઝલ્ટ 3 મહિનામાં સહેજ પણ દેખાતું નથી હોતું, એવા બહુ પેશન્ટ રેર હોય છે. પણ જેવું હોય તો અમે લોકો એને ખાસ પંચકર્મ ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ, વમન કે વિરેચન પેશન્ટની જરૂરિયાત પ્રમાણે, અને પછી ટ્રીટમેન્ટ આપતા હોય છે જેથી તકલીફ એને 100% અને ફટાફટ મટી શકે. જી, તો આપ એ પણ જણાવો કે પંચકર્મ જે ટ્રીટમેન્ટ છે એ કયા પ્રકારની હોય છે? એકચ્યુઅલી પંચકર્મ ટ્રીટમેન્ટ એ આયુર્વેદનો જ એક ચિકિત્સા પદ્ધતિનો ભાગ છે. જી, પંચકર્મમાં 5 પ્રકારની ટ્રીટમેન્ટ. પંચકર્મ મતલબ 5 પ્રકારની ટ્રીટમેન્ટ, 5 પ્રકારની સારવાર પદ્ધતિ, જેમાં વમન ટ્રીટમેન્ટ, વિરેચન ટ્રીટમેન્ટ, 2 પ્રકારની બસ્તી અને શિવધારાનો સમાવેશ થતો હોય છે. વમન મતલબ સિસ્ટમેટિક વોમિટ કરાવી. જી.
વિરેચન મતલબ સિસ્ટમેટિક ઝાડા કરાવવા, અને બસ્તી મતલબ એનિમા ટાઈપની વિધિ હોય છે, પરંતુ એમાં ટ્રીટમેન્ટ આખી અલગ હોય છે. આયુર્વેદિક તેલ અને ઉકાળ આપતા હોઈએ છીએ. અને શિરોધારા મતલબ હેડેક હોય, કોઈને વાળની તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય મગજની લગતી, તેમાં ટ્રીટમેન્ટ અમે આપી શકીએ છીએ. સ્ટ્રેસ રિલેટેડ કોઈ તકલીફ હોય તો પણ અમે એમાં શિરોધારા ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. જી, તો ડૉક્ટર જયશ્રીબેન, આપ આજે અહીં પધાર્યા, માહિતી આપી અને દર્શકોની સમસ્યાનું સમાધાન કર્યું તે બદલ આપનો આભાર. ઓમ શાંતિ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે પણ માહિતી મેળવી ચામડીને લગતા વિવિધ રોગો વિશે અને તેનું પંચકર્મ દ્વારા કેવી રીતે થાય છે સમાધાન. તો આવી જ વિશેષ રજૂઆત સાથે મળતા રહીશું, પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર.